આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ગુજરાતભરમાં 1 મેના રોજ ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે ઉપવાસ અને પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા ગુજરાતભરમાં આવતીકાલે 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે એક દિવસના ઉપવાસ અને પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। જે સંદર્ભે માહિતી આપવા આજે આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા પાર્ટી કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। આ પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અશોક ઓઝા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આવતીકાલે 1 મે ગુજરાત સ્થાપના દિવસે યોજાનાર કાર્યક્રમ સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી। ભારતીય જનતા પાર્ટીનો જે અત્યાચાર થઈ રહ્યો છે અને એક તરફી જે હુમલો કરી રહી છે ભારતીય જનતા પાર્ટી પબ્લિક પર, તેનાથી ત્રાહિમામ પામી અને તેના ભૂલને સ્વીકારી કે અમે બી આ ભૂલ કરી રહ્યા છીએ કે અમે કશું કરી નથી શકતા, તે જોઈ એક દિવસનો ઉપવાસ રાખવા જઈ રહ્યા છીએ। સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી 6 વાગે સાંજે બધી જગ્યાએ લોકો ભેગા થશે। અમારો આ પ્રોગ્રામ ગુજરાતમાં મોટી સંખ્યા સાથે એકત્રિત થઈ લગભગ 500 જગ્યા પર છે અને તમામ કાર્યકરો, લાખોની સંખ્યામાં કાર્યકરો પોતપોતાના ઘરે પણ ઉપવાસ કરશે અને સાંજે 6 વાગે એકત્રિત થઈ બધા એક એવો સંકલ્પ લેશે કે અમે એકતા સંકલ્પ ગુજરાતના પરિવર્તન સંકલ્પ લાવીશું, પરિવર્તન સંકલ્પ કરીશું અને ગુજરાતમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરીશું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।